ગુજરાતમાં ભાજપનું ક્લીન સ્વીપનું સપનું રોડાયું। ગુજરાતમાં ભાજપની હેટ્રિક પર ગેનીબહેને બ્રેક લગાવી। રાજ્યની 26 લોકસભા બેઠકમાંથી એક બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ છે। બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ધારદાર નેતા ગેનીબેન ઠાકોરે રેકોર્ડ બ્રેક જીત નોંધાવી અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને માત આપી। મતદાનના દિવસે ઊંચી ટકાવારી સાથે બનાસકાંઠાની સીટે રાજકીય ખેમાઓનું ધ્યાન ખેંચ્યું હતું। તેમ આજે મતગણતરીના દિવસે પણ સવારથી જ ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વચ્ચે ભારે રસાકસી ચાલી રહી હતી। છેક સુધી માત્ર 2-4 હજાર વોટથી પાતળી રસાકસીએ રાજકીય પાર્ટીઓના શ્વાસ અદ્ધર કર્યા હતા। જો કે છેલ્લે પરિણામ ગેનીબેન ઠાકોરના પક્ષમાં આવ્યું છે। જીત બાદ મીડિયા સાથેની વાતચીતમાં ગેનીબેન ઠાકોર ભાવુક થઈ ગયા હતા। તેમણે જનતાનો આભાર માન્યો। સમગ્ર બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। કોંગ્રેસના કાર્યકરોનો આભાર માનું છું। સર્વપક્ષીય તમામ લોકોનો આભાર માનું છું અને એટલા માટે કહું છું કે જે ક્ષત્રિય આંદોલન હોય તો ક્ષત્રિય સમાજનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। એમની એક અહંકાર સામેની જે એમની લડાઈ હતી એ લડાઈમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે, ત્યારે હું બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। આવનાર સમયની અંદર જે જનતાને અમે જે વાયદા આપ્યા છે અને અમે કહ્યું તો એક ગરીબ દીકરી તરીકે મેં મામેરું માગ્યું અને એક મામેરું મારું જ્યારે બનાસકાંઠાની જનતાએ સમગ્ર ગુજરાતમાં એક સીટ આપીને ભર્યું છે, ત્યારે હું સમગ્ર બનાસકાંઠાના મતદારોનો બધાનો હૃદયપૂર્વક આજે સવારે હું પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને આવી છું અને અત્યારે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને ખૂબ સાદગીપૂર્વક બધી જનતાનો આભાર। આપણે એક લોકશાહી ઢબે સામેના જે કંઈ લોકો છે એમને પણ કોન્સ્યુલેશન કહીએ છીએ। આવો આપણે સાથે મળીને બનાસકાંઠાનો વિકાસ કરીએ। ગેનીબેનની આ જીતથી પ્રદેશ કોંગ્રેસ તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે। બનાસકાંઠા સીટ પર ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી, ત્યાં જ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર હતા। રેખાબેન ચૌધરી ગલબાભાઈ પટેલના પૌત્રી છે અને 20 વર્ષથી એન્જિનિયર કોલેજમાં પ્રોફેસર છે। બીજી બાજુ 2 ટર્મથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોંગ્રેસના એક મજબૂત નેતાની છબી ધરાવે છે। પ્રચાર દરમિયાન ફરી એક વખત તેમની બેબાક શૈલી અને સ્પષ્ટ તથા બિંદાસ નેતાની છબી જોવા મળી હતી। આ બેઠક માટે પીએમ મોદી અને કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી પ્રચાર કરી ચૂક્યા છે। આ બેઠકના સમીકરણો પક્ષના વ્યૂહ રચનાકારોને મૂંઝવણમાં મૂકી દીધા હોય તેવી ચર્ચાઓ ચાલી હતી। મતદાનના દિવસે સવારથી જ બનાસકાંઠાની બેઠક પર ધડાધડ વોટ પડી રહ્યા હતા। સવારથી જ રાજ્યમાં સૌથી વધુ મતદાનવાળી બેઠકોમાં બનાસકાંઠા સીટ રહી હતી। આ બેઠકમાં પણ મતદાનની વધુ ટકાવારીએ રાજકીય વિશ્લેષકો અને રાજકીય ખેમાનું ધ્યાન ખેંચ્યું હતું। બનાસકાંઠા બેઠક પર 69.62% મતદાન થયું હતું। જો કે આ વધુ મતદાન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ફળ્યું છે। બનાસની બેન ગેનીબેનનું સૂત્ર કામ કરી ગયું અને ગેનીબેને ભાજપના 26માંથી 26 બેઠક પર જીતના સપના પર પાણી ફેરવી દીધું।